મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના આંબેડકરવાદી બુદ્ધિસ્ટ યુવાન અક્ષય ભાલેરાવની કરેલી હત્યા મામલે સંડોવાયેલા મનુવાદીઓને ફાંસી આપવાની આવે તે માંગ સાથે સમસ્ત આંબેડકરના બૌદ્ધ સમાજ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। સુરત કલેક્ટરે પહોંચેલા સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના બોંડાર હવેલી ગામે રહેતા આંબેડકરવાદી બુદ્ધિસ્ટ યુવાન અક્ષય ભાલેરાવ પર તેનાદ ગામના મનુવાદી અને જાતિવાદી માનસ ધરાવનારા તત્વોએ ફક્ત ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 132મી જન્મ જયંતિની ઉજવણી બોંડાર હવેલી ગામે કેમ કરી આ બાબતે વૈમનસ્ય રાખી મનુવાદ અને જાતિવાદી પીડાતા 8 થી 10 જેટલા લોકોએ જીવલેણ હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી। તે સમસ્ત આંબેડકર બૌદ્ધ સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢી છે। આરોપીને ફાંસીની સજા આપી અક્ષય ભાલેરાવના પરિવારને આર્થિક મદદ કરવાની સાથે પરિવારને એક સભ્યને સરકારી નોકરી આપવા માંગ કરી છે। નાંદેડ જિલ્લાના બોંડાર હવેલી ગામે એક આંબેડકરી બૌદ્ધ દલિત સમાજ યુવકની નિર્ગુણ હત્યા કરવામાં આવી છે। હત્યાનું કારણ ફક્ત એક જ છે કે અક્ષય ભાલેરાવે ફક્ત ડૉક્ટર આંબેડકરજીની 132મી સાર્વજનિક જન્મજયંતિ મહોત્સવની ઉજવણી ગામમાં કરી અને મનુવાદી અને જાતિવાદીઓ શૈતાનોએ એમની હત્યા કરવાનું કાવતર ઘડી કાઢ્યું અને 1 જૂને એમની હત્યા કરવામાં આવી છે, જેને અમે સમગ્ર આંબેડકરી સમાજ, બૌદ્ધ સમાજ, યુવકો, મહિલાઓ અને બુઝુર્ગો વખોડી કાઢે છે અને સરકાર સમક્ષ માગણી કરી છે કે આ બનાવમાં સંડોવાયેલા ગુનેગારો સામે ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને એમને જાહેરમાં ફાંસીની સજા કરવામાં આવે। સાથે સાથે મૃતક પરિવારના એક સભ્યને મહારાષ્ટ્ર સરકાર નોકરી પર રાખે અને 50 લાખ સુધીની આર્થિક સહાય આ પરિવારને કરવામાં આવે। અને અમારી એક માગણી બીજી છે કે આજે અમારા વિદેશ પ્રધાન શ્રી જયશંકરજીને નિવેદન વાંચતો હતો, એ કહેતા હતા કે વિશ્વ અને દેશ માટે આતંકવાદ ખૂબ જ ભયાનક છે, ભયંકર ચીજ છે, એને ઉખેડીને ફેંકી દેવા જોઈએ। જ્યારે અમારું માનવું છે કે આતંકવાદ તો છે જ ભયંકર, પણ એના કરતાં બી જાતિવાદ, મનુવાદ અને આર્થિક વિષમતા આ દેશ માટે ખૂબ જ ભયંકર અને ખતરનાક છે। આ તમામ ચીજોને સરકારે ઉખેડીને ફેંકી દેવા જોઈએ, એના પર પાબંદી લાવવા જોઈએ અને જો સરકાર આમાં નિષ્ફળ જશે તો કદાચ કોઈ બીજો કોઈ મણિપુર જેવી સ્થિતિ આ દેશમાં ઉત્પન્ન થાય એની તકેદારી રાખવાની જવાબદારી એવી કેન્દ્ર અને રાજ્ય સરકારની છે। માટે સરકાર સમક્ષ અમારી માગણી છે ભવિષ્યમાં આવા બનાવ ન બને માટે એ તકેદારી રાખે, અન્યથા દેશના યુવાનો, દેશના દલિતો, SC, ST, OBC, મારાઠી સમાજના લોકો બંધારણની રક્ષા માટે અને પોતાના હક અધિકાર માટે રસ્તે આવીને બંધારણીય માર્ગે ઉગ્ર આંદોલન છેડશે, જેની તમામ જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકારની રહેશે। સુરત કલેક્ટરાલય આવેદનપત્ર આપતા મોટી સંખ્યામાં સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજના લોકો પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી છે। અઝર કુર્સી સાથે હર્ષદ ચેટા।